બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પવિત્ર એકાદશીની કથા અને મહાત્મય ભાગ 19 અષાઢ સુદ 11 એટલે દેવસૈની એકાદશીની કથા વિશે. ધર્મરાજાએ શ્રી કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કર્યો કે પ્રભુ, અષાઢ સુદ 11નું નામ અને મહાત્મય જાણવાની ઈચ્છા થઈ છે, માટે આપ મને કૃપા કરીને કહો. ધર્મરાજાનો પ્રશ્ન સાંભળીને ભગવાને કહ્યું, હે સત્યનિષ્ઠ, આપે જે પ્રશ્ન કર્યો તેવો જ પ્રશ્ન પરમ ભક્ત એવા નારદ મુનિએ બ્રહ્માજીને પૂછેલો અને તેના જવાબમાં બ્રહ્માજીએ નારદ મુનિને જે કથા કહી હતી તે કથા હું આપને સંભળાવું છું. તે ધ્યાન દઈને સાંભળો. અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી 11નું નામ દેવસૈની એકાદશી છે. પરમ પવિત્ર એવા પાપનાશક આ એકાદશીનું જે કોઈ વ્રત કરતા નથી તે નરકના અધિકારી બને છે. આના માટે પુરાણમાં કથા છે, તે હું કહું છું, સાંભળો. પૂર્વે સૂર્યવંશમાં માંધાતા નામે એક રાજા થયા હતા. તેના રાજ્યમાં રાજા અને પ્રજા સર્વ સુખ સંપન્ન હતા. ધન ધાન્યની કોઈ કમી નહોતી. આમ ઘણા વખત સુધી માંધાતા રાજાએ રાજ કર્યું હતું, પરંતુ અગાઉના કોઈ તેનાથી થઈ ગયેલા પાપ કર્મોના લીધે તેના રાજ્યમાં દુષ્કાળ પડ્યો. રાજ્યના પ્રજાજનો દુઃખથી ત્રાસી ગયા. લીલા સૂકા ઘાસ ન મળવાથી પશુઓનો નાશ થવા લાગ્યો. યજ્ઞોને ધાર્મિક કાર્યો બંધ થવા લાગ્યા. એક દિવસ રાજ્યના મહાજનોએ મળીને રાજા માંધાતાને મળવાનું નક્કી કર્યું. આખું મહાજન રાજા પાસે આવ્યું અને પોતાના રાજાને વિનંતી કરી કે મહારાજ, રાજ્યની પ્રજા દુષ્કાળથી ત્રાહી ત્રાહી પોકારે છે, માટે કોઈક ઉપાય શોધવો જોઈએ, નહીં તો માનવ મૃત્યુનો ભૂખમરાથી કોઈ પાર નહીં રહે. માટે રાજ્યમાં પાછી સુખ અને શાંતિ સ્થપાય તે માટેનું કોઈ ઉત્તમ કર્મ સાધન કરવું જોઈએ. મહાજનોની વાત સાંભળીને રાજા માંધાતાએ કહ્યું, મેં ઘણી પૌરાણિક કથાઓમાં સાંભળ્યું છે કે રાજાના કોઈ અઘટિત કાર્યથી, અનાચારી કે પાપાચારથી જ પ્રજા દુઃખી થાય છે, પરંતુ આજ સુધી મેં કોઈ એવું અનુચિત કાર્ય કર્યું નથી, કોઈ કુકર્મ કર્યું નથી, કોઈ પાપ કર્મ નથી કર્યું, છતાં પણ મારા રાજ્યથી પ્રજાના હિતાર્થ માટે હું દુષ્કાળમાં રાહત થાય તેવા પ્રયત્નો કરીશ. પુરાણકારોના મતો મેં વાંચ્યા છે. તેઓ પણ એમ લખે છે કે રાજા તો પ્રજાનો પાલક કહેવાય, પિતા સમાન ગણાય. પ્રજાનો રક્ષક જો ભક્ષક બને તો પૃથ્વી રસાતાળ થઈ જાય છે, પરંતુ મેં હજુ સુધી કોઈ પણ પાપ કર્મ કર્યું નથી કે પ્રજાને શોષવાનો વિચાર પણ કર્યો નથી, છતાં પણ હું મારાથી બનતો પ્રયત્ન કરીશ, માટે આપ ન ચિંતિત રહો. આમ કહી રાજા બીજા દિવસે પોતાના અંગરક્ષકો સાથે નગર પાસેના વનમાં ગયા કે જ્યાં અંગિરસ મુનિનો આશ્રમ આવેલો હતો અને ત્યાં ઋષિનો નિવાસ હતો. રાજા માંધાતા અંગિરસ પાસે આવીને સાષ્ટાંગ દંડવત કરતા બોલ્યા, દેવર્ષિ, આજ સુધી મેં મારી પ્રજાને પુત્રતુલ્ય સમજી તેનું જતન કર્યું છે, તેમજ મેં કોઈ પણ દિવસ પ્રજા સાથેનો મારો વ્યવહાર અનીતિપૂર્વક કર્યો નથી. તેમ છતાં પ્રભુ, મારો એવો કયો દોષ હશે કે મારા રાજ્યમાં દુષ્કાળ પડ્યો અને તેથી મારી સેંકડો પ્રજા દુઃખ ભૂખથી પીડાય છે, રીબાય છે? આપની પાસે હું મારી પ્રજા માટે નમ્ર પ્રાર્થના કરું છું કે આપ એવો કોઈ ઉપાય બતાવો કે પહેલાંની જેમ આનંદથી પોતાનો રોજિંદો વ્યવહાર કરે.
જેથી કરીને મારી પ્રજાને સુખ અને સાંત્વના મળે. રાજાની વાત સાંભળીને મહર્ષિ અંગિરસ બોલ્યા કે હે રાજન, તપના યોગે બધું જ થઈ શકે છે, પરંતુ આ કાળમાં તપ કરવાનો બ્રાહ્મણોનો જ અધિકાર છે. પણ મારા યોગથી મને જાણ થઈ છે કે કોઈ શૂદ્ર તમારા રાજ્યમાં ગમે તે જગ્યાએ તપ કરી રહ્યો છે અને તેથી દુષ્કાળ પડ્યો છે. માટે તે તપ કરતા શૂદ્રને શોધીને તેનો વધ કરો. મહર્ષિ અંગિરસજીની વાત સાંભળીને રાજાએ કહ્યું, બાપજી, આપ તો જાણો છો કે હું જીવ હિંસાથી દૂર રહી નીતિપૂર્ણ રાજ્ય કરું છું. અનીતિને મારે 12 ગાંવ છેટું છે, અને તેમાંય આ તો માનવ જીવ છે, અને માનવની હત્યા મારાથી કેમ થઈ શકે? માટે કરીને આપ મને કોઈ બીજો ઉપાય બતાવો. એ ઉપાય ભલે મારે કષ્ટ ભોગવવું પડે. હું મારી પ્રજા માટે મારા શરીરની પણ આહુતિ આપતા અચકાઈશ નહીં. માટે આપ કૃપા કરીને માર્ગ બતાવો. રાજાની નીતિપૂર્ણ વાત સાંભળીને મહર્ષિ અંગિરસને આનંદ થયો. તેમણે રાજાને ઉપાય બતાવતા કહ્યું, રાજન, તમારી નીતિવાન મનોભાવને જાણીને મને હર્ષ થયો છે. બાકી હું નાનામાં નાના જીવની હિંસા કરવા તેને કહું જ નહીં, અને તેમાંય કોઈ માનવીની હત્યા કરવાનું હું કેમ કરીને કહું? માત્ર તમારા મનના મનોભાવો જાણવા જ મેં આમ કહ્યું હતું. પરંતુ તમે તમારા અંતરથી જ પ્રજાહિત ઈચ્છો છો અને નીતિવાન પુણ્યશાળી આત્મા છો. માટે હું કહું છું તે સાંભળો. અનેક મનોકામનાઓ પૂર્ણ કરનારી એવી પવિત્ર ગંગા સમાન દેવશયની એકાદશીનું તમે વ્રત ઉપવાસ કરો. આ દેવશયની એકાદશી અષાઢ માસમાં શુક્લ પક્ષમાં આવે છે. આ વ્રતના પ્રભાવથી અને નારાયણની પ્રેરણાથી મેઘરાજાની મહેર તમારા રાજ્ય ઉપર થશે. માટે અનેક સંકટોને દૂર કરનારી એવી પરમ પાવન દેવશયની એકાદશીનું વ્રત ઉપવાસ તમે અને તમારી પ્રજા સાથે જ કરજો, જેથી તેનું ફળ તુરંત જ પ્રાપ્ત થશે. જાઓ, ઠાકોરજી સર્વેનું કલ્યાણ કરે. મહર્ષિ અંગિરસના આશીષ લઈને માંધાતા પોતાના રાજ્યમાં ગયા. મહર્ષિના આશીષ અને આદેશની બધાને વાત કહી પ્રજાએ અને રાજકુટુંબે પવિત્ર એવી દેવશયની એકાદશીનો દિવસ આવતા બધાએ વ્રત ઉપવાસ શ્રદ્ધા અને ભક્તિ ભાવથી કર્યા. અને તેના પુણ્ય પ્રભાવે મેઘરાજાની મહેર થઈ સૂકી ધરતીને સંતોષ થયો. થોડા જ સમય પછી જ્યાં સૂકું દેખાતું હતું, લીલોતરી ઉગી નીકળી. રાજ્યના ખેતરો લીલા ધાન્યથી મહેકી ઉઠ્યા. નદી સરોવરો નિર્મળ જળથી છલકાઈ ઉઠ્યા. અને દેવશયની એકાદશીના વ્રત ઉપવાસના ફળ પ્રભાવથી રાજા પ્રજા સહિત પ્રાણી માત્રને આનંદ થઈ ગયો. માટે દેવશયની એકાદશીનું વ્રત કરનાર, તેના મહાત્મ્યની કથા વાર્તા સાંભળનાર, વાંચનાર અને કહેનાર લખનાર સર્વે પાપોથી મુક્ત થઈ આનંદપૂર્વક સુખનો લાહવો લેશે. મોક્ષ ગતિની મહેચ્છા રાખનારે દેવશયની એકાદશીનું વ્રત ઉપવાસ જરૂર કરવા. ચતુર્માસના વ્રતો ઉપવાસનો પ્રારંભ આ અષાઢ માસમાં આવતી શુક્લ પક્ષની દેવશયની 11સથી થાય છે. એને ઘણા દેવપોઢી 11સના નામથી પણ ઓળખે છે. જય શ્રી કૃષ્ણ. તો બાપુ, આ હતો પવિત્ર એકાદશીની કથા અને મહાત્મય ભાગ 19. અષાઢ સુદ 11 એટલે દેવશયની એકાદશીની કથા વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.